નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 11મું પ્રકરણ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. હવે સામાન્ય રીતે એમાં આલ્કોહોલ અને ફિનોલની વાત કરીએ તો આલ્કોહોલ અને ફિનોલમાં OH ક્રિયાશીલ સમૂહ એટલે આપણે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા સંયોજનો ગણાય. અને આ જ હાઇડ્રોક્સિલ સમૂહમાંથી OH માંના Hનું વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ વડે કરો એટલે તમારું ઇથર બને. એટલે આપણે એવું કહી શકીએ આને કે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા જે સંયોજનો છે એ સંયોજનો તમારા 11મા ચેપ્ટરની અંદર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો તરીકે આપણે અહીંયા સમજવાના છે. તો પ્રથમ આપણે આલ્કોહોલ કોને કહેવાય એને સમજીએ. જે સંયોજનોમાં એક અથવા વધારે હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH ક્રિયાશીલ સમૂહ એલિફેટિક સંયોજનોના કાર્બન પરમાણુ સાથે સીધા જોડાયેલ હોય તેવા સંયોજનોને આલ્કોહોલ કહે છે. જેમાં CH3OH મિથેનોલ, C2H5OH ઇથેનોલ આવા આપણે સંયોજનો જે છે એને અહીંયા ગણવાના છે. આલ્કેનમાંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક હાઇડ્રોક્સિલ સમૂહ વડે પણ શક્ય છે અથવા એક કરતાં વધુ હાઇડ્રોક્સિલ સમૂહ વડે શક્ય છે. આવા બધા સંયોજનો તમારા જે છે એ બધા આલ્કોહોલમાં ગણાશે. ફિનોલ જે સંયોજનોમાં એક અથવા વધુ હાઇડ્રોક્સિલ સમૂહ એરોમેટિક સંયોજનોમાં કાર્બન પરમાણુ સાથે સીધા જોડાયેલ હોય તેવા સંયોજનોને ફિનોલ કહેવાય. એટલે બેન્ઝીન રિંગ છે, બેન્ઝીન રિંગમાં ઓછામાં ઓછો એક H+ તમારો છે એ OH વડે વિસ્થાપિત થયેલો હોય અથવા એક કરતાં વધારે H+ OH સમૂહ વડે વિસ્થાપિત થયા હોય. આ બધા સંયોજનો તમારા છે એને આપણે ફિનોલના સંદર્ભમાં ગણીશું. તો આલ્કોહોલ કોને કહેવાય, ફિનોલ કોને કહેવાય, સિમ્પલ આપણે આ રીતે અને અહીંયા તમને વ્યાખ્યા સ્વરૂપે સમજાયું છે. ઉદાહરણ પણ તમને એના આપ્યા છે. ત્રીજું જે ઇથર છે એની વાત કરીએ તો ઇથરની અંદર તમને કહ્યું છે કે ભાઈ આલ્કોહોલ કે ફિનોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહમાંના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન. આલ્કોહોલમાં પણ OH, ફિનોલમાં પણ OH, એમાંના Hનું વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ સમૂહ વડે કરવાથી આ રીતે પણ કહી શકાય. અથવા હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કોક્સી એટલે OR ક્રિયાશીલ સમૂહ અથવા તો એરાઇલોક્સી એટલે OAR સમૂહ વડે કરવાથી મળતા સંયોજનોને ઇથર કહેવાય. હવે અહીંયા તમે સિમ્પલ સમજો, CH3OH માં હું Hનું વિસ્થાપન બીજા CH3 વડે કરું તો મને મળે CH3OCH3 અથવા તો મિથેનમાંના Hનું વિસ્થાપન OCH3 વડે કરું તો પણ મને CH3OCH3 એટલે કે ડાયમિથાઇલ ઇથર મળે. એટલે બંને રીતે વ્યાખ્યાયિત કરી શકાય. બુકમાં તમને જે વ્યાખ્યા આપી છે અથવા સમજૂતી આપી છે એ તમારી આ પાછળની વાક્ય રચના છે તે આધારે છે, પણ આ રીતે પણ સમજી શકાય. એવી રીતે ફિનોલ છે, ફિનોલમાંના Hનું વિસ્થાપન હું બેન્ઝીન રિંગ વડે પણ કરી શકું છું અથવા તો આ જ મિથેનોલમાંના Hનું વિસ્થાપન બેન્ઝીન રિંગ વડે પણ કરી શકું છું અથવા તો આ ફિનોલ જે છે એમાંના Hનું મિથાઇલ ક્રિયાશીલ સમૂહ વડે પણ વિસ્થાપન કરી શકું છું. ટૂંકમાં આ બેમાંથી એક તમારો OH સમૂહ ધરાવતું સંયોજન કાં તો મિથેનોલ ગણો કાં તો ફિનોલ ગણો, તો એની અંદર મેં Hનું વિસ્થાપન ફિનોલમાં Hનું વિસ્થાપન કરું તો મને મળે છે મિથાઇલ ફિનાઇલ ઇથર અથવા મિથેનોલમાં Hનું વિસ્થાપન બેન્ઝીન રિંગ વડે કરું તો પણ એ જ મળે. અથવા જે આપણે તમને વ્યાખ્યા આપી છે એ પ્રમાણે કે મિથેન છે અને મિથેનમાંના Hનું વિસ્થાપન OAR વડે કર્યું તો પણ તમને ઇથર મળે. તો ફિનોલ, આલ્કોહોલ, ઇથર કોને કહેવાય આ ઓળખવા માટે વ્યાખ્યા પૂછાય તો તમે લખી શકો, પરંતુ આપણને ઓળખ મળી રહે અથવા આપણે સમજી શકીએ એ આધારે તમને શરૂઆત આનાથી કરી છે. તો આવા 3 પ્રકારના સંયોજનો છે એના વિશે આપણે સમજવાનું છે, જેમાં આપણે પ્રથમ આલ્કોહોલના સંદર્ભમાં પ્રથમ વર્ગીકરણથી આપણે અહીં શરૂઆત કરીએ છીએ. હવે તો પ્રશ્ન તમારો પહેલો છે આલ્કોહોલનું વર્ગીકરણ સમજાવો. હવે આ પણ કંઈ સીધો આખો પ્રશ્ન ન આવે. જેવી રીતે 10મા ચેપ્ટરની અંદર આપણે હેલો આલ્કેન ને હેલો એરિનનું વર્ગીકરણ જોઈ ગયા છે, એવી જ રીતે અહીંયા પણ તમને અલગ અલગ પ્રકારે સમજાવેલું છે. તો આપણને પૂછાય તો આ પણ તમારો એક હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન તરીકે જ આવી શકે. આમાંથી તમને MCQ પૂછાય અથવા તમને આમાંથી કોઈ એક પેટા વર્ગીકરણનો જે પ્રકાર છે એ તમને 2 માર્કમાં આવી શકે. તો આલ્કોહોલનું વર્ગીકરણ જે છે એમાં પહેલો તે તમને પ્રકાર આપ્યો છે એ છે હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે. આલ્કોહોલમાં
એક અથવા એક કરતાં વધારે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલા હોય, જે ફિનોલમાં પણ છે, આપણે વ્યાખ્યામાં લખ્યું છે, તો એની સંખ્યાને આધારે તમે વર્ગીકરણ જે કરશો એ વર્ગીકરણ તો સિમ્પલ છે કે ભાઈ ધારો કે હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા 1 હશે તો એને મોનો, 2 હશે તો ડાય, 3 હશે તો ટ્રાય. હાઇડ્રિક આલ્કોહોલ અથવા ફિનોલ બંને માટે કોમન છે. આલ્કોહોલ અને ફિનોલમાં બંનેમાં આપણે આ રીતે ગણી શકીએ છીએ. ભલે અહીંયા આલ્કોહોલનું વર્ગીકરણ શબ્દ વાપર્યો છે, ફિનોલમાં પણ આ જ રીતે આવે છે, એટલે આપણે હું તમને સાથે લઈ લઉં છું. દાખલા તરીકે CH3OH, મિથેનમાં એક OH મોનોહાઇડ્રિક આલ્કોહોલ થયો તમારો. જ્યારે CH2CH2 બંનેમાં OH, બંને કાર્બન સાથે OH જોડાયા છે, તો આ થયો તમારો ડાયહાઇડ્રિક આલ્કોહોલ. આ જ વસ્તુ ફિનોલ માટે ગણીએ. બેન્ઝીન રિંગ પર એક OH છે તો એ મોનોહાઇડ્રિક ફિનોલ થયો. બેન્ઝીન રિંગ પર 2 OH જોડાયા છે તો એ ડાયહાઇડ્રિક થશે. 3 જોડાયા છે તો ટ્રાયહાઇડ્રિક થશે. અહીંયા તમને પ્રોપેન છે, પ્રોપેનમાં 3 કાર્બન પર 3 OH જોડાયા તો એ તમારો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ થયો. હવે મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા જેવી રીતે આપણે હેલો આલ્કેનમાં જોયું છે એવું અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહની અંદર પણ તમારા આલ્કોહોલ જે છે સંયોજનો, તો એમાં પણ તમે મોનો, ડાય, ટ્રાય, હાઇડ્રિક સંયોજનના સંદર્ભમાં, હાઇડ્રિક ક્રિયાશીલ સમૂહના સંદર્ભમાં આપણે હાઇડ્રિક શબ્દ વાપર્યો છે, આલ્કોહોલ તરીકે ઓળખી શકો છો. અને એમાં 2 અને તેથી વધુ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા આવા અને એનાથી આગળ પણ સંયોજનો છે એને આપણે પોલીહાઇડ્રિક આલ્કોહોલ તરીકે પણ ઓળખીએ છીએ. તો એક પહેલો પ્રકાર થયો તમારો હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે, જેમાં આપણે 1 થી શરૂ કરીએ તો અનુક્રમે મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા હાઇડ્રિક આલ્કોહોલ દ્વારા આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ. બીજો જે તમારો પ્રકાર છે હવે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા કાર્બનના સંકરણને આધારે. આલ્કોહોલ સંયોજનમાં હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો તમારો જે કાર્બન છે એ કાર્બન કયા પ્રકારનું સંકરણ ધરાવે છે અને સાથે સાથે એ કાર્બન બીજા અન્ય કયા પ્રકારના કાર્બન સાથે જોડાયો છે એ આધારે આપણે સમજવાનું છે. તો અહીંયા તમારો હવે જે બીજો પ્રકાર છે એ તમને કદાચ 2 માર્કની ટુકડો તરીકે પણ આવી શકે અને હેતુલક્ષી પ્રકારના પ્રશ્નમાં પણ આપણે એને સમજવાનું છે. તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો જે કાર્બન છે એ હવે sp3 સંકરણ ધરાવતો હોય તે આધારે આલ્કોહોલનું વર્ગીકરણ કરીએ તો એની અંદર તમને પહેલો પ્રકાર આપ્યો કે ભાઈ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે છે, તે કાર્બન બીજા sp3 સંકરણ ધરાવતા કેટલા કાર્બન સાથે જોડાયો છે તે કાર્બનની સંખ્યાને આધારે. બુકમાં આ રીતે સ્પષ્ટ નથી આપ્યું, પણ મેં તમને કહ્યું એ પ્રમાણે કે વ્યવસ્થિત રીતે એને સમજી શકો એટલે હું થોડું વધારાનું અંદર એડ કરીને તમને સમજાવવા પ્રયત્ન કરું છું. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતું કાર્બનનું સંકરણ sp3 છે. હવે આ કાર્બન બીજા sp3 સંકરણ ધરાવતા કેટલા કાર્બન સાથે જોડાયો છે તેની સંખ્યાને આધારે જે આપણે વર્ગીકરણ કરીએ છીએ એના 3 પ્રકાર છે અને 3 પ્રકારમાં પહેલો પ્રકાર આપ્યો પ્રાથમિક આલ્કોહોલ. તો પ્રાથમિક આલ્કોહોલની અંદર આપણે આટલું સ્પષ્ટ સમજી લો કે ભાઈ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે તે બીજા એક sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. જે મેં તમને સ્પષ્ટ કરી આપ્યું કે ભાઈ sp3 સંકરણ ધરાવતો કાર્બન એટલે કયો હાઇડ્રોક્સિલ સમૂહ વાળો અન્ય sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ હોય તેની સંખ્યાને આધારે. તો અહીંયા હવે આપણે ટૂંકમાં એવું સમજી શકીએ ભાઈ OH સમૂહ ધરાવતો કાર્બન છે એ બીજા એક કાર્બન સાથે, પરંતુ એમાં કાર્બનને તમારા સંકરણનો પ્રકાર sp3 બંનેમાં કોમન ગણવાનો. તો બીજા એક કાર્બન સાથે જોડાયો હોય તો તેને આપણે પ્રાથમિક આલ્કોહોલ કહીશું, જેનું ઉદાહરણ મેં આપ્યું CH3CH2OH. એટલે આ તમારો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ પણ sp3, અને એ કાર્બન જે મિથાઇલ ક્રિયાશીલ સમૂહ ધરાવતો તમારો આલ્કાઇલ છે એની સાથે જોડાયો છે, આ કાર્બનનું સંકરણ પણ sp3 થયું. તો આ તમારો પ્રાથમિક આલ્કોહોલ થયો. બીજું દ્વિતીયક આલ્કોહોલ. તો દ્વિતીયક આલ્કોહોલની અંદર હવે તમારે આ જ પ્રમાણે વાક્ય રચના મેં લખી કે જે સમજી શકાય. OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયો હોય અને એ બંને કાર્બન કેવા sp3 સંકરણ વાળા. તો અહીં જુઓ OH સમૂહ ધરાવતો કાર્બન આનું સંકરણ sp3 અને આ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયો છે એ પણ sp3 સંકરણ વાળા જ છે. આ તમારો દ્વિતીયક આલ્કોહોલ કહેવાશે. ત્રીજો પ્રકાર તૃતીયક આલ્કોહોલ. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયો હોય
તો તે તમારો તૃતીયક આલ્કોહોલ થશે. જો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 અને એ જે બીજા 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયો છે એના પણ sp3 સંકરણ જ છે. તો આ તમારો તૃતીયક આલ્કોહોલ થયો. તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને એવો કાર્બન બીજા sp3 સંકરણ ધરાવતા કેટલા કાર્બન સાથે, તો એમાં અનુક્રમે 1, 2 અને 3 કાર્બન સાથે જોડાય તો તમારું જે પ્રકાર બને એ અનુક્રમે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એમાં જ હવે બીજું, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે છે તે કાર્બન sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ હોય તે આધારે વર્ગીકરણ. તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે હોય તો એમાં આપણે આલ્કીન ગણી શકીએ અને બેન્ઝીન રિંગ ગણી શકીએ. તો એ આધારે તમારા બે પ્રકાર આપ્યા. એમાં પહેલો પ્રકાર એલાયલિક આલ્કોહોલ. એલાયલિક આલ્કોહોલમાં હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન આલ્કીનના દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ હોય. દાખલા તરીકે અહીં જુઓ, આ તમારો આલ્કીન છે, CH2 ડબલ બોન્ડ CH2 લખું તો આલ્કીન એટલે ઇથિન થયો. એમાંના H ને બદલે અહીંયા તમારું વિસ્થાપન H નું થવાથી તમારો મિથેનોલ જે છે એ સંયોજન આની સાથે જોડાયું એટલે મિથેનોલમાંથી પણ એક H ગયો એટલે તમે સીધું આ સૂત્ર લખ્યું CH2 ડબલ બોન્ડ CH CH2OH. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન આ છે જેનું સંકરણ sp3 છે અને આ કાર્બન sp2 સંકરણ ધરાવતા દ્વિબંધ ધરાવતો કાર્બન એટલે sp2 સંકરણો થાય તો sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયો છે. તો આ રીતે એલાયલિક આલ્કોહોલ આને આપણે ગણીશું. અને એમાં પણ આપણે પાછું ઉપર મુજબ જઈએ તો જુઓ, એક જ કાર્બન સાથે જોડાયો છે એટલે પ્રાથમિક આલ્કોહોલ આને પણ ગણાય. બીજું ઉદાહરણ, આ ઇથિન જ છે, એમાં હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન જે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયો છે પરંતુ આ કાર્બન કુલ 2 કાર્બન સાથે જોડાયો એટલે આ તમારો દ્વિતીયક આલ્કોહોલ, પરંતુ એ તમારું વર્ગીકરણ દ્વિતીયક આલ્કોહોલના સ્વરૂપમાં, પરંતુ એલાયલિક આલ્કોહોલ તરીકે જ આપણે આને ઓળખવાનો. આવો તમે એને તૃતીયક આલ્કોહોલ પણ દર્શાવશો કે જેમાં હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા કાર્બનનું sp3 સંકરણ અને એ sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયો. માત્ર અહીંયા ફેર શું, અહીંયા એક પણ મિથાઇલ સમૂહ જોડાયો નથી, અહીંયા એક જોડાયો, અહીંયા 2 જોડાયેલા તૃતીયક પ્રકારનો તમારો એલાયલિક આલ્કોહોલ થયો. તો આ તમારું બીજો જે પ્રકાર છે sp3 સંકરણ ધરાવતો હાઇડ્રોક્સિલ સમૂહવાળો જે કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે તે હવે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાય તે પ્રમાણે એક તમારો થયો પ્રકાર એલાયલિક આલ્કોહોલ. એવો હવે બીજો પ્રકાર જોઈએ. તો બીજો પ્રકાર આપ્યો તમને બેન્ઝાઇલિક આલ્કોહોલ. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન એરોમેટિક વલય સાથે જોડાયેલ હોય એટલે બેન્ઝીન રિંગ સાથે જોડાયો, કારણ કે બેન્ઝીન રિંગમાં પણ પ્રત્યેક કાર્બનનું સંકરણ sp2 થવાનું એટલે. તો એમાં પણ જુઓ હવે તમે CH2OH હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા કાર્બનનું સંકરણ sp3 અને એ આ કાર્બન એટલે sp2 સંકરણ, બેન્ઝીન રિંગમાં બધા જ કાર્બનનું સંકરણ sp2 છે એટલે sp2 સંકરણ ધરાવતી બેન્ઝીન રિંગ સાથે એટલે કાર્બન ધરાવતા બેન્ઝીન રિંગ સાથે જોડાયો. તો આની અંદર આ પ્રાથમિક પ્રકારનો તમારો બેન્ઝાઇલિક આલ્કોહોલ થયો. હવે એની જગ્યાએ આ તમારો sp3 સંકરણ ધરાવતો કાર્બન જે બેન્ઝીન રિંગ સાથે જોડાયો એટલે બેન્ઝાઇલિક તો ખરો, પરંતુ એમાં આ કાર્બન સાથે એક મિથાઇલ સમૂહ પણ આવ્યો એટલે કુલ એને 2 કાર્બન સાથે જોડાય એટલે દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે પણ તમે ઓળખી શકો એને. અને એવી રીતે અહીંયા બીજા 2 CH3 ટૂંકમાં એક CH3 વધારાનો જે અહીંયા છે એની કમ્પેરિઝનમાં. તો આ તમારો થયો તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો મુખ્ય આપણે એલાયલિક આલ્કોહોલ અને બેન્ઝાઇલિક આલ્કોહોલ જેનું ઉદાહરણ તમે એક એક આપીને પણ પૂરું કરી શકો, પણ સાથે એમાં પણ તમને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ખ્યાલ આવે એટલે આ પ્રમાણે તમને ઉદાહરણ સાથે સમજૂતી આપેલી છે. તો આ તમારો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે અને તે કાર્બન sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયો હોય તો એમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયો હોય તો એમાં આપણે એલાયલિક અને બેન્ઝાઇલિક આ 2 પ્રકાર આલ્કોહોલના આ રીતે આપણે સમજીએ છીએ. હવે એની જગ્યાએ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય તે આધારે વર્ગીકરણ. હવે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા કાર્બનનું સંકરણ જ sp2 છે તો એ આધારે પણ એમાં 2 પ્રકાર આપ્યા અને 2 પ્રકારમાં પહેલો પ્રકાર આપ્યો વિનાઇલ આલ્કોહોલ. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતો હોય અથવા હાઇડ્રોક્સિલ સમૂહ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયો હોય
તો એ તમારો વિનાઇલ આલ્કોહોલ કહેવાય. CH2 ડબલ બોન્ડ CHOH એટલે આ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન છે અને એ કાર્બનનું સંકરણ sp2 છે કારણ કે દ્વિબંધ છે એને એટલા માટે. અને બીજું આ જ વસ્તુ માત્ર બેન્ઝીન રિંગ સાથેનું જોડાણ. હાઇડ્રોક્સિલ સમૂહ એરોમેટિક વલય સાથે જોડાયેલ હોય અથવા બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ હોય તો એ આપણે ફિનોલ તરીકે ગણીએ છીએ. તો અહીંયા આપણે જે આલ્કોહોલનું વર્ગીકરણ જોઈએ છે એની અંદર શરૂઆત તમારી હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે જાઓ તો એમાં મોનો, ડાય, ટ્રાયહાઇડ્રિક અથવા પોલીહાઇડ્રિક આલ્કોહોલ તરીકે તમે ઓળખાવ્યું. પછી હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા કાર્બનના સંકરણ પ્રમાણે જઈએ તો sp3 સંકરણને આધારિત હવે એ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાય છે અને એ કયા પ્રકારના સંકરણવાળા, તો sp3 સંકરણવાળા જ કાર્બન સાથે જોડાતો હોય અનુક્રમે 1, 2 અને 3ની સંખ્યામાં, તો આપણે એને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ કીધા. અને એને બદલે હવે એ કાર્બન sp3 સંકરણ ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયો હોય તો એની અંદર આપણે એલાયલિક આલ્કોહોલ અને બેન્ઝાઇલિક આલ્કોહોલ કીધા. પરંતુ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન પોતે sp2 સંકરણ ધરાવતો હોય તો તેવા આલ્કોહોલની અંદર આપણે વિનાઇલ આલ્કોહોલ અને ફિનોલ તરીકેની ગણતરી કરી. સામાન્ય રીતે આ તમને MCQ પ્રકારના, એટલે હું હેતુલક્ષી શબ્દ વાપરું છું, હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પૂછવા માટેનો ટોપિક છે. પરંતુ મેં કહ્યું કે નસીબ જોગે કદાચ 2 માર્કમાં એકાદ ટોપિક આવો આવે તો તમે એને લખી શકો વ્યાખ્યા ટૂંકમાં અને એક ઉદાહરણ આપીને તમારે પૂરું કરવાનું રહે. હવે આવે છે IUPAC નામકરણ. IUPAC નામમાં એવું જરૂર નથી કે તમને ખાલી IUPAC નામ જ પૂછાય. સામાન્ય નામકરણ પણ આવી શકે, IUPAC નામકરણ આવી શકે. આ પણ તમારો એક ઓબ્જેક્ટિવ એટલે કે હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન તરીકે જ આપણે આને સમજવાનું છે. તો આપણને એટલી ખબર છે કે ભાઈ આલ્કોહોલ સંયોજનો છે એમાં OH ક્રિયાશીલ સમૂહ તમારો ધરાવતો હોય તો IUPAC નામકરણ કરીએ તો નામને છેડે ઓલ પ્રત્યય લાગે. 11 તમે ભણી જ ગયા છો. અને સામાન્ય નામકરણ કરવું હોય તો આલ્કોહોલ પ્રત્યય લગાડવામાં આવે. તો અહીંયા તમને એ પ્રમાણે દાખલા તરીકે CH3OH હોય તો મિથેનોલ છે તો મિથેનોલ IUPAC નામ થયું ને મિથાઇલ આલ્કોહોલ છે એ સામાન્ય નામ થયું. તો એવા કેટલાક સંયોજનો છે જેને આપણે અહીંયા સમજવાના છે કે જે તમને પૂછાય તો તમે સરળતાથી જવાબ આપી શકો. CH3 CH2 CH2OH 3 કાર્બન વાળો આલ્કોહોલ છે એટલે સામાન્ય રીતે આપણે એને પ્રોપેન અને OH ધરાવતો છે એટલે પ્રોપેન 1 ઓલ પહેલા કાર્બન પર જ છે એટલે તો આ તમારું IUPAC નામ થયું. સામાન્ય નામકરણ લખીશું તો નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ. નોર્મલ લખવા પાછળનું કારણ શું, તો કે OH નું સ્થાન ધારો કે તમારા બીજા કાર્બન પર આવ્યું તો ત્યારે તમે આઇસો પૂર્વર્ગ લગાડી શકો છો સામાન્ય નામકરણમાં. એટલા માટે આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ કહેવાય, જેનું IUPAC નામ લખીએ છીએ આપણે પ્રોપેન 2 ઓલ. એટલે આપણે અહીંયા જે જોવાના છે આ કોલમમાં એ બધા તમારા સામાન્ય નામ ગણાશે અને ત્યાર પછી IUPAC નામ પણ આપણે સમજી લઈએ. એવી જ રીતે 4 કાર્બન વાળો આલ્કોહોલ છે તો એ તમારો N-બ્યુટાઇલ આલ્કોહોલ થયો. CH3 CH2 CH2 CH2OH N-બ્યુટાઇલ આલ્કોહોલ, જેને આપણે લખીશું બ્યુટેન 1 ઓલ. હવે આની અંદર 2 વસ્તુ થાય, મિથાઇલ શાખા પણ આવી શકે અને હાઇડ્રોક્સિલ સમૂહ પણ તમારો અહીંથી સ્થાન બદલી શકે. તો પહેલા આપણે મિથાઇલને શાખા તરીકે, ક્રિયાશીલ સમૂહ અહીંયા શાખા તરીકે જોડ્યો કાર્બન CH3 CH CH2OH અને એમાં મિથાઇલ તમારો છે એક ક્રિયાશીલ સમૂહ શાખા તરીકે જોડાયો. તો તમે લાંબી કાર્બન શૃંખલા છે એ 3 કાર્બનની છે એટલે પ્રોપેન 1 ઓલ તો છે જ અને એમાં તમારો બીજા કાર્બન પર મિથાઇલ આવ્યો એટલે તમે IUPAC નામ લખો છો તો 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ થશે. પણ એનું સામાન્ય નામકરણ છે તો આ તમારો આઇસોબ્યુટેન છે અને એમાં OH પણ જોડાયો છે અને એ તમારો છે તે પહેલા કાર્બન પર જ છે એટલે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ સામાન્ય નામ થાય. એની જગ્યાએ માત્ર હવે સ્થાન બદલીએ છીએ OH નું. OH નું સ્થાન તમારું અહીં લાવીએ છીએ અને આ લઈ જઈએ છીએ તો કયું નામ થાય? આ એટલા માટે સ્પષ્ટ કરું છું કે જેને કારણે તમને ગૂંચવવા માટે પૂછવામાં આવે તો તમે ત્યાં ગૂંચવાવ નહીં, એટલે હું તમને થોડુંક વ્યવસ્થિત રીતે અહીંયા સમજાવવા પ્રયત્ન કરું છું. હવે OH ને મેં CH3 ની જગ્યાએ મૂક્યું એટલે CH3 ની જગ્યાએ જતો રહ્યો તો CH3 CH CH2 CH3OH આવ્યો. તો આ તમે હવે સામાન્ય નામકરણ કરવા જશો ને તો આ તમારો જો એક હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયો છે, બંનેનું સંકરણ sp3 છે એટલે દ્વિતીયક તમારો આલ્કોહોલ થયો અને 4 કાર્બન વાળો છે એટલે લખાય દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આ સામાન્ય નામ અને IUPAC નામ તો સિમ્પલ છે, બીજા કાર્બન પર OH છે એટલે બ્યુટેન 2 ઓલ.
આ તમારું IUPAC નામ થયું. હવે જે આપણે આની આગળ જોયું હતું આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ છે, એમાં જ એક કાર્બન છે એને પાછું મેં શાખા તરીકે જોડી દીધો. એટલે સૂત્ર CH3CH3CH3OH. કાર્બનની સંખ્યા કુલ 4 જ છે. એમાં હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન કુલ 3 કાર્બન સાથે જોડાયો છે અને 3 નું સંકલન sp3 એટલે તૃતીયક થયો. 4 કાર્બન વાળો છે એટલે બ્યુટાઇલ આલ્કોહોલ સામાન્ય નામ. અને IUPAC નામ લખવું હોય તો તમારે હવે એવું નહીં કે સાહેબ 2 કાર્બન વાળો તમારો અહીંયા OH ગણવાનો. લાંબામાં લાંબી કાર્બન શૃંખલા 3 ની આ ગણો અથવા આ ગણો. તો પ્રોપેન છે એમાં બીજા કાર્બન પર મિથાઇલ પણ છે અને OH પણ છે એટલે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. આ તમારું IUPAC નામ થાય. હવે 4 ને બદલે 5 કાર્બન લઈએ તો 5 કાર્બન સરળ લાંબી શૃંખલામાં હોય તો લખાય CH3 CH2 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 CH3. 5 કાર્બન છે તો નોર્મલ પેન્ટાઇલ આલ્કોહોલ તમે એને સામાન્ય નામ લખો છો અને IUPAC નામ લખો તો એમાં લખાય પેન્ટેન 1 ઓલ. એની જગ્યાએ એક તમારી શાખા આની અંદર જ ગણો. દાખલા તરીકે મેં CH3 અહીંયા લખું છું અને આ રીતે CH3 CH2 CH2 OH અને અહીંયા CH3 છે. તો આ તમારું આઇસો થયો, આઇસોપેન્ટાઇલ આલ્કોહોલ. અને IUPAC નામ લખીએ તો તમારે અહીંયા OH આની સાથે જોડાય કારણ કે કુલ 5 કાર્બન 1 2 3 4 5 અહીંયા OH છે એટલે આ તમારા ત્રીજા કાર્બન પર આ પહેલો થયો OH અહીંયા આપણે ગણીએ છીએ તો બીજો અને ત્રીજો તો તમે લખશો 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. એવી જ રીતે આ જે મેં તમને ઉદાહરણ આપું છું કારણ કે બુકમાં નથી સમજી શકાય એટલા માટે કે ભાઈ અહીંયા હવે તમે આની જગ્યાએ 5 કાર્બનને છે તો અહીંયા નિયોપેન્ટેનના સ્વરૂપમાં દર્શાવી દીધા. CH3 C CH3 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 ગણો તો આ નિયોપેન્ટેન ગણાય અને એમાં એક OH જોડ્યો એટલે CH2 લખી કાઢ્યા. તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બરાબર ને બીજા એક જ કાર્બન સાથે જોડાયો છે એટલે પ્રાથમિક આલ્કોહોલ તમારો છે આ. પણ હવે આપણે સામાન્ય નામકરણ કરીએ તો આ તમારું નિયોપેન્ટેન થયું એટલે નિયોપેન્ટાઇલ આલ્કોહોલ સામાન્ય નામ થયું. અને IUPAC નામ લખવું છે તો અહીંયા તમે બીજા કાર્બન પર 2 મિથાઇલ 2 ડાયમિથાઇલ પ્રોપેન 1 ઓલ આ IUPAC નામ લખાશે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે આવા પ્રશ્નો આવે તો તમે ગુજવા ખાસ આ સામાન્ય નામ IUPAC નામ તો તમે આવડવાના જ છે. 11માં બહુ સારી રીતે શીખ્યા છો એટલે સામાન્ય નામમાં ભૂલ ન થાય એ ધ્યાનમાં રાખવાનું. એવું જ હવે આપણે ડાયહાઇડ્રિક આલ્કોહોલની વાત કરીએ તો આમાં તમને CH2 છે અને બંને પર OH લખ્યા તો આ 2 કાર્બન વાળો છે એ તમારો ઇથેન છે. તો ઇથેન 1 2 ડાયોલ નિયમ પ્રમાણે લખ્યું છે. બંને કાર્બન પર છે 1 2 અને 2 વાર છે એટલે ડાય અને ઓલ પ્રત્યે લાગે છે એટલે ડાયોલ. સામાન્ય નામ એનું છે ઇથિલિન ગ્લાયકોલ. તમને આ ખબર હોવી જોઈએ. એવી રીતે 3 કાર્બન એટલે પ્રોપેન એમાં 3 પર OH છે તો પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. સામાન્ય નામ એનું ગ્લિસરોલ અથવા ગ્લિસરીન છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આવા તમારા આ આલ્કોહોલના સંદર્ભમાં વાત થઈ. આ તમને નામકરણ અને સામાન્ય નામ બંનેનો ખ્યાલ હોવો જોઈએ. એવી જ રીતે હવે આપણે ફિનોલ અથવા હાઇડ્રોક્સિલ સમૂહ છે એ એરોમેટિક વલય સાથે જોડાયેલ હોય તો એમાં તો બેન્ઝિનિક સાથે OH જોડાયો એટલે આપણે એને સામાન્ય નામ ફિનોલ છે અને IUPAC નામ લખવું હોય તો બેન્ઝિન 1 ઓલ અથવા 1 હાઇડ્રોક્સી બેન્ઝિન અથવા હાઇડ્રોક્સી બેન્ઝિન પણ કહેવાય. પણ એને પણ હવે આપણે IUPAC નામ તરીકે ફિનોલ સ્વીકારાઈ ગયું છે એટલે આપણે એને ફિનોલ IUPAC નામમાં પણ ગણ્યું છે. હવે એમાં જ આ તમારો ડાયહાઇડ્રિક છે ને મોનોહાઇડ્રિક છે ને આપણે ડાયહાઇડ્રિકની વાત કરીએ તો ડાયહાઇડ્રિકની અંદર તમારા સ્થાન બદલાય છે બીજા ત્રીજા અને ચોથા કાર્બન પર. તો એ આધારે તમને અહીંયા જો બેન્ઝિન રિંગ પર પહેલા અને બીજા કાર્બન પર OH જોડાયેલો હોય તો એને કેટેકોલ આ તમારું સામાન્ય નામ છે. IUPAC નામ બેન્ઝિન 1 2 ડાયોલ થશે. એની જગ્યાએ હવે તમારા પહેલા અને ત્રીજા કાર્બન પર હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયો છે તો IUPAC નામ તમારું બેન્ઝિન 1 3 ડાયોલ 2 ને બદલે 3 લખીશું એટલે સામાન્ય નામ તમારું રિસોર્સિનોલ એ ખબર હોવી જોઈએ. અને એની જગ્યાએ પહેલા અને ચોથા ઉપર OH સમૂહ જોડાયો છે તો એને આપણે કહીશું બેન્ઝિન 1 4 ડાયોલ જેનું સામાન્ય નામ હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ છે. તો તમને ક્વિનોલનું IUPAC નામ પૂછ્યું બંધારણ સહિત તો તમને ત્યારે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આપણે આને આ રીતે કહી શકીએ છીએ. તો આ જે છે એ બેન્ઝિનના દ્વિવિસ્થાપિત તમારા સંયોજનો એમાં ફિનોલના સંદર્ભમાં વાત કરીએ તો OH સમૂહ 2 વાર છે એટલે તમારા આ પ્રમાણે નામકરણ થાય એની વાત થઈ. એવી જ રીતે ફિનોલમાં જ
બીજો ક્રિયાશીલ સમૂહ તમારો મિથાઇલ જોડાયો હોય એટલે બેન્ઝીન રિંગ પર OH અને CH3 હોય ને તો એને આપણે ક્રેસોલ કહીએ. હવે એમાં મિથાઇલ સમૂહના જે સ્થાન છે એ પ્રમાણે જઈએ તો અહીંયા પહેલા અને બીજા ઉપર CH3 જોડાયો છે. ફિનોલનું સ્થાન આપણે ફિક્સ કર્યું એટલે OH નું સ્થાન ફિક્સ કર્યું પહેલા કાર્બન પર, CH3 બીજા કાર્બન પર છે તો એને આપણે ઓર્થો સ્થાન કહીએ એટલે ઓર્થો ક્રેસોલ, જેને IUPAC નામ લખીએ તો 2 મિથાઇલ ફિનોલ લખાશે. હવે આ CH3 ત્રીજા પર ગયો તો 3 મિથાઇલ ફિનોલ IUPAC નામ, જેને આપણે મેટાક્રેસોલ કહીશું. અને એની જગ્યાએ CH3 ચોથા કાર્બન પર ગયો તો પેરા સ્થાન પર છે એટલે પેરાક્રેસોલ સામાન્ય નામ. 4 મિથાઇલ ફિનોલ IUPAC નામ થયું. તો આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. અને આવા જ ચક્રીય આ તમારા છે એ આલ્કેન સંયોજનો છે પરંતુ ચક્રીય પ્રકારના છે. તો ચક્રીય પ્રકારના તમારા આલ્કોહોલ એના નામ પણ તમને અહીંયા આપ્યા છે. દાખલા તરીકે 6 કાર્બન વાળો તમારું ચક્ર છે એટલે તમારો સાયક્લોહેક્ઝેન ગણાય અને એમાં OH પણ જોડાયો છે તો સાયક્લોહેક્ઝેનોલ આ તમારું એનું નામકરણ થયું. અહીંયા આપણે IUPAC નામના સંદર્ભમાં જ વાત કરીએ છીએ. હવે એવી રીતે આ તમારો સાયક્લોબ્યુટેન છે અને સાયક્લોબ્યુટેનમાં OH પણ જોડાયો હોય તો તમે સિમ્પલ OH જ ખાલી જોડાયો હોય તો તમે સાયક્લોબ્યુટેનોલ લખશો, પરંતુ CH3 પણ છે તો એનું સ્થાન પણ દર્શાયું 2 ક્લોરો સાયક્લોબ્યુટેનોલ. એવી રીતે આ તમારો સાયક્લોપેન્ટેન છે, એમાં OH છે તો સાયક્લોપેન્ટેનોલ, પણ CH3 પણ છે તો એનું સ્થાન તમારું પહેલા પર OH ને ગણી જ લેવાનું એટલે એનો નંબર નથી લખતા આપણે. બીજું ત્રીજું આ બધી ગણો તો બીજું ત્રીજું અને ચોથું થાય તો ત્રીજો નંબર ઓછો આવે છે એટલે આપણે 3 મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ લખ્યું. તો આવા નામકરણ તમને અહીંયા સમજાવ્યા છે અને સ્વાભાવિક છે કે તમને લગભગ આવડશે. આમાં કોઈ બહુ અઘરા એવા IUPAC નામ નથી.